ખાવી હોય ને, ધારો કે ઓરા ખાવા હોય ને તો એને આરામારા શેકો, અંદરને ખાલી વરાળ જ મળવી જોઈએ. એમ જીંજરા હમણાં થશે તો જીંજરાને તમારે શેકીને ખાવા હોય ને તો ખાલી આરામારા શેકો, અંદરના જે અંદરનું જે મીંજ છે ને એને ખાલી વરાળ મળવી જોઈએ, કે એમાં સત્વ તત્વ ન બળવું જોઈએ. સ્વાદ માટે આપણે ખાવાના છે. જ્યારે તમે એને મુઠ્ઠી એક છે ને ખાલી જીંજરા ખાશો ને તો તમને સંતોષ થઈ જાય, અને જ્યારે તમે એને શેકેલા અથવા ખાશો ને, તમે આટલા બધા ખાઈ જાઓ ને તોય તમને સંતોષ નહીં થાય અને પાણી માંગશે. જ્યારે લાઈવ ખાશો ને, ફણગાવેલા મગ લાઈવ ખાશો ને તો તમને પાણી નહીં માંગે. મારા ઘરમાં 365 દિવસ એક મુઠ્ઠી મગ પલાળેલા હોય ને હોય. પ્રોટીનનું કારખાનું છે મગ. બપોરે એક વાટકી એક મુઠ્ઠી એક મગ હોય અને એક વાટકો એક સરસ મજાનું દહીં હોય. દહીં ને મગ, એમાં લીલા પાનની ચટણી નાખો અને માથે એકાદું ફળ ખાઈ લો, પરમ સંતોષ થઈ જાય. તમને એમ થાય કે આને તો અહીંયા ઊભા અહીંયા ભણાવવું એટલે આને ખેતી ન કરવી હોય. મેં બધા ખતરા કરી લીધા છે. સ્વાસ્થ્ય, શક્તિ, આનંદ, જ્ઞાન અને પ્રેમ. 1 વર્ષનું બાળક હોય ને, જ્યાંથી બાળકનો જન્મ થાય ને અને જ્યાં સુધીનો 100 વર્ષનો કોઈ પણ વ્યક્તિ હોય ને, એની 5 માંગ છે. કાંઈ સ્વાસ્થ્ય માટે ફાફા મારે, કાં શક્તિ માટે ફાફા મારે, કાં આનંદ માટે ફાફા મારે, કાં જ્ઞાન માટે ફાફા મારે, કાં પ્રેમ માટે ફાફા મારે. તમે કોઈ પણ વસ્તુ સવારથી સાંજ સુધીમાં કાંઈ પણ પ્રવૃત્તિ કરો ને, આ 5 સુખમાં આવી જાય. માણસ જન્મે ને ત્યાંથી મૃત્યુ પામે ને ત્યાં સુધીમાં 5 સુખારું ફાફા મારે છે. કોઈ પણ વસ્તુ તમે જોઈ લેજો, આ 5ની અંદર આવી જાય. આ 5 માટે આપણે સવારથી સાંજ સુધી ખુવાર મળીએ છીએ, છતાં આપને મળતું નથી. એનું કારણ છે કે આપણે અપ્રાકૃતિક જ નાખીએ છીએ, પ્રાકૃતિક નાખતા જ નથી. પ્રાકૃતિક મળે છે એનો સત્યાનાશ કરી નાખીએ છીએ. હવે શિયાળાની સિઝન શરૂ થશે અને આપણી ઘરે, બધાની ઘરે શું બનશે? અડદિયા બનશે. બનશે ને? આખો અડદિયો એસિડિક છે. આખો અડદિયો એસિડિક છે. અડદની દાળ એસિડમાં એસિડ. ઘી ગરમ કરો એટલે એસિડમાં એસિડ. એમાં કાજુ બદામ નાખો એટલે એસિડમાં એસિડ. અને ખાંડ એટલે ઝેરમાં ઝેર. હવે 1 કે 2 અડદિયા ટેસ્ટ માટે આપણે સાંજે ખાઈએ ને તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ આપણે શું કરીએ? સવારમાં 2-3 અડદિયા ખાય, બપોરે 1-2 અડદિયા ખાય, સાંજે 1-2 અડદિયા ખાઈને સાંજે હુવાટે આખા દિવસમાં 200-250 ગ્રામ અડદિયા ખાઈ જાય. અને તમારે જોજો, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મારું રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સર્વે કરેલું છે. સૌથી મૃત્યુનું પ્રમાણ હોય ને તો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનામાં. શું કામે? કે આ દિવસોની અંદર આપણે સારું બનાવીને ખાય. એમાં ખાસ કરીને અડદિયા. અડદની દાળ ભગવાને એટલા માટે આપી છે. અડદની દાળને અંકુરિત કરી અને એને ઠીકરાને અથવા અડદની દાળને ઠીકરાના વાસણમાં પકાવી અને તમે દાળ તરીકે પીઓ ને, એ પ્રોટીનનું ખૂબ ઘર છે. ખેડૂતને એ શક્તિનો વ્યય થયો હોય ને તો અડદની 1 વાટકો દાળ પીએ ને એટલે શક્તિ પૂરેપૂરી મળી રહે. પરંતુ આપણે એની અંદર છે ને કાજુ બદામ ને ઘી છે ને દરરોજ ખાઓ, ભરપૂર ખાઓ, ઘી ગોળ રેગ્યુલર ખાઓ. પણ ઘીને જ્યારે ગરમ કરી નાખવામાં, માખણ છે ને એ આલ્કલાઇન માખણ છે ને, એને ગરમ કરો ને એટલે ઘી એટલે ધ્રુત અમૃત. આપણા વડવાઓ કહી ગયા કે કરજ કરીને ઘી પીવું. પણ એ જ ઘીને તમે ગરમ કરીને એના અડદિયા બનાવ્યા, મોહનથાળ બનાવ્યો કે એના કોઈ પણ જાતની મીઠાઈ બનાવીને એ ઘીને બીજી વાર ગરમ કર્યું ને એટલે એ ઝેર બની જાય છે. રેગ્યુલર, ધારો કે હાર્ટ એટેક આવ્યો હોય, બ્લોકેજ તમારા હોય ને, એ રેગ્યુલર ઘી ને ગોળ ખાઈને તો કોઈ દી એને હાર્ટ એટેક નથી આવતો. ઘીથી હાર્ટ એટેક નથી આવતો ક્યારેય. પણ એ ઘીની મીઠાઈ બનાવીને ખાવ કે એ ઘીને ગરમ કરીને ખાવ ને એટલે ઘી એને ખાવા લાયક રહેતું નથી. જે રીતે તમે તેલ છે એ તેલને 4-5-6 ઘાણમાં થાય અને એ પછી તેલને તમે દિવાસળી મૂકો તો શું થાય? ભડકો થાય, પેટ્રોલ બની જાય. એમ જ્યારે ઘી છે ને એ માખણમાંથી ઘી બને ને એ અમૃત છે, પણ એ ઘીને જ્યારે બીજી વખત ગરમ કરવામાં આવે છે ને ત્યારે એ ખાવા લાયક રહેતું નથી. એટલે ઘી ક્યારેય ગરમ કરીને નહીં ખાવાનું. ઘી દરરોજ ખાવાનું, પણ ઘી ગોળ ખાવાનું. હવે આવ્યો ગોળ. ગોળ ક્યારેય છે ને
પીળો ગોળ, લીલો ગોળ કે સફેદ ગોળ. આ ત્રણમાંથી ક્યારેય ગોળ કોઈ મફત દે ને તો ક્યારેય લઈ આવવાનું નહીં. સફેદ ગોળ કઈ રીતે બને તમને કહું. સફેદ ગોળ બનાવવા માટે એમાં સર્ફ અથવા નિરમા નાખવામાં આવે છે, તો જ એમાંથી સફેદ થાય. ગ્રીન ગોળ છે એની અંદર કલર નાખવામાં આવે છે, અને પીળો ગોળમાં હે ને મીઠું નાખવામાં આવે છે. ઘણી વખત તમે જોજો ગોળ ખાશો ને તો તમને ખારો લાગશે, હુકામે બગડે ને એટલા માટે. ગોળ દરરોજ ખાવાનો, રેગ્યુલર ખાવાનો, પણ કેવો તમારી હાથે તમારે જ્યારે શેરડીના વાળ હમણાં પીલાય ને ત્યારે તમારે માથે ઊભા રહી એની અંદર કોઈ પણ જાતની દવા નાખ્યા વગર ભલે કાળો બને પણ એકદમ સરસ મજાનો પકાવી અને એનો ડબ્બો ભરી લેવાનો, અને ડબ્બો ભરીને પછી માથે 1 કિલો તલનું તેલ નાખી દેવાનું. એ ગોળ 12 મહિના સુધી બગડશે ને. અથવા ઓલા પ્લાસ્ટિકના ડબ્બા આવે ને એ પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરી અને એની ધાર ઉપર છે ને તલનું તેલ કે કોઈ પણ તેલ લગાડી અને માથે ઢાંકણું ચુસ્ત ફિટ કરી દેવાનું. હવા ન જ આવી જોઈએ. એ 12 મહિના સુધી ગોળ ન બગડે. તમને માનવામાં નહીં આવે, વિશ્વાસ નહીં આવે. તમારા ઘરની અંદર વર્ષમાં ઘણાના ઘરમાં 1 ગુણી ખાંડ વહી જતી હોય, ઘણાના ઘરમાં અડધી ગુણી ખાંડ વહી જતી હોય આખા 365 દિવસમાં. મારા ઘરમાં 365 દિવસમાં વધીને 1 કિલો ખાંડ આવે છે. અમે કોઈ દી છે ને ખાંડની વસ્તુ કોઈને ખવડાવતા જ નથી, ગોળની જ વસ્તુ ખવડાવી. અમે અડદિયા છે ને અડદિયા શું સોરી અમે મોહનથાળ બનાવીએ ને, મોહનથાળ ગોળમાં બનાવીએ છીએ, એકદમ ટેસ્ટી બને. દેશી દવા વગરનો ગોળ રેગ્યુલર ખાવાનો. બાકી ઘી ગોળ રેગ્યુલર ખાય. 365 દી ઘી ગોળ ખાવાનું, ગરમ નહીં કરવાનું ક્યારેય. આપણે શું કરીએ છીએ, મીઠાઈ કરીને ખાઈએ, મીઠાઈ કરીને ખાઈએ. ગાજર હોય તો ગાજરનો હલવો કરીને ખાઈએ. ગાજર તમે લુખા ખાઈ ખાઈને કેટલા ખાઈ શકો? 1 ખાવ, 2 ખાવ, બધીને 3 ખાઈ શકો. હલવો દીધો હોય તો 500 ગ્રામ દાબી જાય. પછી કે પેટમાં ક્યાંય હરખું નથી. શું ઘીહોડા હરખું હોય? એટલે ક્યારેય ઘીને ગરમ કરવાનું નહીં. એના પછીનું દૂધ. આજે આપણે દૂધ વગર જીવન અશક્ય લાગે. દૂધને જે દૂધ છે ને એ એના બચ્ચા માટે છે. ગાયનું દૂધ છે ગાયના બચ્ચા માટે છે, ભેંસનું દૂધ છે ભેંસના બચ્ચા માટે છે, બકરીનું દૂધ છે બકરીના બચ્ચા માટે છે. છતાં આપણે માનવ સાથે સંકળાયેલા છે એટલે દૂધનો ઉપયોગ કરવાનો, પણ એનું રૂપ બદલાવીને કરવાનું. તમને એમ થાય કે મારે દૂધ પીવાની ઈચ્છા થાય છે, 1 ગ્લાસ દૂધ પીવું, ડેઈલી પીવું છે, દરરોજ પીવાનું. પણ કેવી રીતે? દૂધનું દહીં બનાવીને પીઓ, દૂધની લચ્છી બનાવીને પીઓ. સીધું દૂધ પેટમાં જવું જોઈએ નહીં. આપણે બધા શું કરીએ છીએ, દૂધને ગરમ કરીએ, એમાં ખાંડ નાખીએ, ગળ્યું દૂધ કરીએ, બાજરાનો રોટલો બનાવીએ, બાજરાનો રોટલો દૂધ ખાઈ, એકાદું મરચું હોય એ મરચું બોરતા જાય ને ખાતા જાય, અને હાંજનું આપણું વારું પૂરું કરીએ. આ દૂધ છે ને શરીરને હાર્ટના બ્લોકેજને આવે ને આવે જ, આંખમાં ચશ્માના નંબર આવે જ, કાનમાં બેરાશ આવે જ. દૂધ જ્યારે ગરમ થાય છે ને ત્યારે લેક્ટિક એસિડ થઈ જાય છે. પણ જ્યારે દૂધની અંદર મેળવી દઈ અને દૂધનું દહીં બનાવી નાખીને એની છાશ કે મઠ્ઠો બનાવી નાખીએ ને એટલે એમાં લેક્ટોપેસ બેક્ટેરિયા બને, અને આ લેક્ટોપેસ બેક્ટેરિયા આપણા શરીર માટે સુપાચ્ય છે. એટલે તમારે દૂધ પીવાની ઈચ્છા થાય તો ના નથી પાડતો. દૂધ રેગ્યુલર પીવાનું, પણ કેવી રીતે? દહીં બનાવીને ખાઓ, છાશ બનાવીને પીઓ, અથવા મઠ્ઠો બનાવીને પીઓ, લચ્છી બનાવીને પીઓ, પણ એની અંદર ખાંડ નહીં નાખવાની. આ રીતે તમે દૂધનો ઉપયોગ કરશો ને તો દૂધ તમને નડશે નહીં. પણ દૂધ જો ગરમ કરીને પીધું ને એટલે એ દૂધ શરીરમાં લેક્ટિક એસિડ થઈ જાય, અને એ લેક્ટિક એસિડ છે ને એ શરીરમાં ચીપકવાનું જ કામ કરે. આપણું નાનું આંતરડું છે ને, નાના આંતરડાની અંદર વાળ જેવા અસંખ્ય ગિલ્ટીઓ આવેલી છે. આ ગિલ્ટીઓ બ્લડ બનાવવા માટે, માંસ બનાવવા માટે, શક્તિ બનાવવા માટે, વીર્ય બનાવવા માટે એમાંથી પોષક દ્રવ્યો ખેંચવાનું કામ કરે છે. જ્યારે આપણે એને ગરમ કરેલું દૂધ પીએ છે ને, બીજા નંબરમાં એમાં ખાંડ નાખીએ છીએ ને, એ ખાંડની અંદર ફાર્માલ્ડિહાઇડ આવે. એ ફાર્માલ્ડિહાઇડ કેન્સર સુધીના રોગ કરે છે.
સ્ત્રીઓ નથી બીડી પીતા, નથી સિગરેટ પીતા, નથી તમાકુ ખાતા, નથી એને કોઈ પણ જાતનું વ્યસન, છતાં સ્ત્રીઓને સ્તન કેન્સર ને ગર્ભાશયમાં ગાંઠો થાય છે. શું કામે થાય છે? એનું માત્ર ને માત્ર કારણ છે કે એ અપ્રાકૃતિક આ જે દૂધ છે એ દૂધ પીએ છે, અપ્રાકૃતિક આહાર ખાઈએ છે, કેપેસિટી કરતાં ઓવર આહાર ઇટિંગ કરે છે. શું કામે? કે ઘરે સવારમાં બાળકોનો નાસ્તો બનતો હોય તો એ ચાખે, એના ભેગું એ થોડુંક ખાય, બપોરે ખાય, રોંઢે ખાય, નવરા થાય એટલે એનું મોઢું ચાલુ જ હોય. સૌથી વધારે કોણ વધારે બીમાર પડે છે? સ્ત્રીઓ બીમાર પડે છે. શું કામે? સતત મોઢું ચાલુ હોય. અને ઘરમાં ઇડિયટ બોક્સ ચાલુ હોય, ટીવી, એના સામે બેઠા બેઠા શું ચાલુ હોય? મોઢું ચાલુ હોય. અને આપણે બધા ભાઈઓ શું છે કે મોટે ભાગે કામકાજમાં પડ્યા હોય ને એટલે આપણે નાસ્તો કે મોઢું ચાલુ નથી હોતું, પણ આપણા બધા બીમારી આવવાનું મોટું કારણ શું છે? વ્યસનો આવે છે. મોટાભાગના જે બીમાર પડે છે ને એનું કારણ વ્યસનોને કારણે બીમાર પડે છે. એટલે દૂધને ક્યારેય ગરમ કરી નહીં ખાવાનું, દહીં છાશ બનાવીને રેગ્યુલર ખાવાનું. એક મુઠ્ઠી ફણગાવેલા મગ અને બપોરે એક વાટકો દહીં કરી અને મિક્સ કરીને એમાં સ્વાદિષ્ટ ચટણી લીલા પાનની નાખી અને બપોરે એક વાટકો બનાવીને ખાઈ લ્યો, અથવા એક વાટકો બોળો ખાઈ લ્યો, પરમ સંતોષ થઈ જાય. ઘઉંનું ભેડકું હોય ને એ ઘઉંનું ભેડકું, એ મેં તમને કીધું એ પ્રમાણે ઘઉંનું ભેડકું બનાવો અને એને દહીંમાં સવારમાં પલાળી દો. તમને એમ થાય કે એક વાટકી ઘઉંનું ભેડકું લીધું એટલે એક ભાખરીનો લોટ થઈ ગયો. એક ભાખરીનો લોટ દહીંના ભેડકામાં નાખી હલાવી અને એક ગ્લાસ પાણી નાખો, ઢાંકીને મૂકી દો. બરાબર છે? એમાં સહેજ ગરમ કરેલું મીઠું નાખી દો અને ઢાંકીને મૂકી દો. અડધી પોણી કલાક કે કલાક થશે ને એટલે શું થશે કે માથે પાણી આવી જશે. એ પાણીને ધીમે ધીમે એ પાણી કાઢી નાખો એટલે એમાં બધો એસિડ નીકળી ગયો અને એ છે ને ઢેફા જેવું થઈ જાય ને એમાં ઠીકરાના વાસણમાં જમાવો તો અતિ ઉત્તમ. પછી એની અંદર ટમેટું નાખો, ડુંગળી નાખો, કે તમે લસણની ચટણી ખાતો હોય એ નાખો, અથવા એને લીલા પાનની ચટણી નાખો અને એક વાટકો એક ખાવશો ને એટલે 1 કિલો રોટલી ભાખરી ખાધા બરાબર છે. તો આમાં ક્યાં ખાવાની બીજી જરૂર પડે? એ નેચરલી પેટમાં જશે ને એ તમને શક્તિનું કારખાનું છે, ભરપૂર શક્તિ આપશે. તમે બપોરે દાળ ભાત શાક રોટલી ખાધી હશે ને એ તમને શરીરમાં નડશે, પણ જ્યારે તમે આ બોળો ખાધો હોય, ફણગાવેલા મગને દહીં ખાધા હોય, ફ્રૂટ ખાધો હોય, લીલા પાનની ચટણી ખાધી હોય, બરોબર છે, અથવા ફણગાવેલા જીંજરા ખાધા હોય, ફણગાવેલી મગફળી ખાધી હોય, તો આ બધા હે ને એ પ્રોટીનનું કારખાનું છે. શરીરમાં આખા દિવસમાં તમે જે કાંઈ કામગીરી કરો છો ને એમાં જેટલા સ્નાયુઓ તૂટફૂટ થાય છે ને એમાંથી ભરપૂર તમને મળી રહેશે. અને સાંજે શંકર ભગવાને કીધું એમ 3 ટાઈમ નાવ, 1 ટાઈમ ખાવ. બરોબર? હું તમને એમ કહું છું 2 ટાઈમ નાવ, 2 ટાઈમ ખાવ. શિયાળામાં 1 ટાઈમ નાવ. ઉનાળામાં સવારમાં નાહીને જાઓ, સાંજે વાડીએથી આવો, બરોબર, આવી પેલા સાદા પાણીનો એનીમાં લઈ લ્યો, પેટ સાફ કરી નાખો, પછી ઠંડા પાણીએ નાહી લ્યો, પછી સરસ મજાનું ભરપેટ જમી લ્યો. દરેક પુખ્ત વયના વ્યક્તિની હોજરી 13/4 છે. અમુક અલભ્ય વ્યક્તિ હોય કે ડોલ અડદિયા ખાઈ જતા હોય ને એને અક્રાંતિયા જેને કહીને આપણે એની વાત આપણે નથી કરતા, પણ સામાન્ય માણસ છે ને પુખ્ત વયનો વ્યક્તિ 25 વર્ષની, 22 વર્ષની સ્ત્રી અને 25 વર્ષનો પુરુષ, એની હોજરી 13/4 છે. એમાં 1/4 ભાગ ખાલી રાખવાનો. એ શું કામે? કે આપણી હોજરીમાં જ્યારે ખોરાક જાય ને એટલે વલોવાય. એ વલોવાય ને જો તમે આખી ભરતી હોય ને તો શું થાય, તમને બધાને અનુભવ હોય છે કે જ્યારે તમે કેટરસમાં ક્યાંય જમવા જાઓ ને એટલે સ્વાભાવિક છે 32 જાતની આઈટમ હોય એટલે આપણે કેપેસિટી કરતાં ઓવર થોડું ખવાઈ જાય. અને ઓવર ખવાઈ જાય એટલે તમે જ્યારે ખાઈ પીને સુવો એટલે તમને શું થાય? તીખા ઓડકાર આવશે. આ તીખા ઓડકાર શું કામ આવે છે? કે તમે ફૂલ હોજરી ભરી દો છો, એ હોજરી જ્યારે દબાઈને એટલે અન્નળીમાં છે ને એ વઘાર ઉપર ચડે, પાણી પીધું હોય માથે એટલે બધો વઘાર ઉપર ચડે ને એટલે તમને તીખા ઓડકાર આવે. જ્યારે તમે એને કાંઈ પણ લીંબુ સોડા કે લીંબુ પાણી પી લ્યો ને એટલે તમને થોડીક જગ્યા થાય ને એટલે તમને એમ થાય હાશ નિરાશ થઈ. એટલે ગમે એવું સારું જમવાનું હોય ને તો આપણી હોજરીમાં 1/4 ભાગ ખાલી રાખવાનો. તો જ તમને છે ને એ જઈમાં છો ને એનું તમને વળતર મળશે. જો તમે આખી હોજરી ભરીને ખાધું ને, ભરપેટ ખાધું ને, તો પાચન નહીં થાય અને થોડોક ટાઈમ થશે ને એટલે એ છે ને નીચે સરકી જશે અને પકવાશેમાં ખોરાક પાકશે નહીં
અને પિત્તાશયમાં પિત્ત નહીં પડે અને એ નાના આંતરડામાં વહી જાય ને પછી એમ કરતાં કરતાં મોટા આંતરડા અને મોટા આંતરડામાં જશે એટલે સડી જાય. બીજા નંબરની અંદર દૂધને ક્યારેય કોથળીનું દૂધ, અત્યારે જે કોથળીના દૂધ આવે છે ને એ કોથળીનું દૂધ કોઈ મફત દે તો નહીં લેવાનું. એટલા માટે કોથળીનું દૂધ કઈ રીતે તૈયાર થાય છે કે આજુબાજુના ગાય ભેંસ કે ઘેટી બકરી ઊંટડીનું દૂધ ડેરીમાં આવે. ડેરીમાં એ લોકો શું કરે છે, એની અંદરથી ઘી કાઢી લે, મલાઈ કાઢી લે, એ દૂધ પાતળું બની જાય. આપણે બધાને જોઈએ છે કેવું ફેટવાળું ને ઘાટું દૂધ જોઈએ છે. એટલે એ લોકો એની અંદર દૂધનો પાવડર નાખે અને એની અંદર પ્રેઝર્વેટિવ નાખે અને પ્રેઝર્વેટિવ નાખી અને 90 ડિગ્રી ઉષ્ણતામાં એકદમ ઉકાળે અને ઉકાળી એટલે એમાં એકદમ લેક્ટિક એસિડ થઈ ગયો અને પછી એકદમ કોલ્ડ કરે અને કોલ્ડ કરી અને જુદા જુદા ફેટ પ્રમાણે જુદો જુદો પાવડર નાખી અને આપને એ કોથળિયું પેક કરીને આવે કે આ 6 ફેટનું, આ 7 ફેટનું, આ 7.5 ફેટનું. બરોબર છે. આ દૂધ જ્યારે આપણા શરીરમાં જાય છે ને, આપણી રક્તવાહિનીઓ છે ને, પછી 4 રૂપે જાય તોય ભલે, દહીં રૂપે જાય તોય ભલે, છાશ રૂપે જાય તોય ભલે, કોઈને કોઈ રૂપે આપણા શરીરમાં જ્યારે જાય ને ત્યારે આપણી રક્તવાહિનીઓ છે ને એ રક્તવાહિની અંદર કોલેસ્ટ્રોલ જામ થાય છે. બીજા નંબરની અંદર એની અંદર પ્રેઝર્વેટિવ નાખવામાં આવે ને, આ પ્રેઝર્વેટિવ કેન્સર સુધીના રોગ કરે છે. એટલે ક્યારેય કોથળીનું દૂધ લેવું નહીં, ક્યારેય. ડેરીમાંથી દૂધ છૂટું લઈ આવવાનું અને એ દૂધને મેળવી દેવાનું અને એનું દહીં કે એની છાશ બનાવીને પીવાની. એટલે દૂધને ક્યારેય કોથળીનું દૂધ વાપરવું નહીં. બરાબર છે. 5 જે વાત કરતા હતા આપણે, સ્વાસ્થ્ય, શક્તિ, આનંદ, જ્ઞાન અને પ્રેમ. સ્વાસ્થ્ય આપણે શેમાં શોધીએ છીએ? દવામાં શોધીએ છીએ. શક્તિ આપણે શેમાં શોધીએ છીએ? ખાનપાનમાં શોધીએ છીએ. આનંદ શેમાં શોધીએ છીએ? પૈસામાં શોધીએ છીએ, રૂપિયામાં શોધીએ છીએ. જ્ઞાન શેમાં શોધીએ છીએ? પુસ્તકોમાં, બાવા સાધુમાં શોધીએ છીએ. અને પ્રેમ સગા સંબંધી મિત્રોમાં શોધીએ છીએ. આ બધા ક્ષણિક છે. આટલા વર્ષો ત્યાં અસંખ્ય દવાઓ શોધાણી, અસંખ્ય ડોક્ટરો બન્યા, એકદમ સારામાં સારી હોસ્પિટલો બની, છતાં તમે અત્યારે જોવો છો કે જ્યારે મહામારી ભયંકર રોગચાળો ફાટી નીકળે છે ને ત્યારે કોઈ દવા લાગુ પડતી નથી. દવામાં સ્વાસ્થ્ય છે જ નહીં, દવામાં હંગામી રાહત છે. જે લોકોની કિડની પતી ગઈ હોય ને, તમે એને પૂછજો, જ્યારે એને તાવ આવ્યો હોય ને, એ તાવ આવ્યો હોય ને ત્યારે કાં એને તાવની ઇન્જેક્શન લીધું હોય ને કાં તાવની ગોળી લીધી હોય ને ત્યારે જ તમારી 2 કિડની પતે છે. એ સિવાય કોઈ ખોરાકથી કિડની પતતી જ નથી ક્યારેય. ભગવાને બહુ અદ્ભુત કિડની આપી છે. અને હમણાં તમે જોજો, આ કોરોના જ્યારે પૂરો થશે ને અને 6-8 મહિના કે વર્ષથી થશે ને, મને યાદ કરજો, કિડનીના અસંખ્ય પેશન્ટો ચાલુ થાય. શું કામે? અત્યારે જરાક તાવ, શરદી, ઉધરસ થાય ને એટલે હળી મેલીને આપણે મેડિકલ સ્ટોર વાળા પાસે કે ડૉક્ટર પાસે જઈને તરત જ આપણે તાવની ગોળી કે તાવનું ઇન્જેક્શન કે શરદીની ગોળી કે શરદીનું ઇન્જેક્શન લઈ આવી. એ આપણા શરીરની અંદર છે ને એ કિડની પતાવી દેવાનું કામ કરે છે. જેની કિડની ફેલ થઈ ગઈ હોય અથવા જે ડાયાલિસિસ કરાવતા હોય અથવા જેને એને પૂરો પેશાબ ઉતરતો ન હોય, જેને સોજા ચડી જતા હોય, જેને સવારમાં ઉઠીને આંખના અહીંયા હેને સોજા ચડેલા હોય, જેને પગમાં સોજા ચડી જતા હોય ને, સમજી લેવાનું એની કિડની ડેમેજ થવા માંડી છે. અને કિડની કોઈ અનાજ ખોરાકથી ડેમેજ થતી નથી. કિડની માત્ર ને માત્ર એને તાવનું ઇન્જેક્શન અને તાવની ગોળીથી થાય છે. એટલે મહેરબાની કરીને ક્યારેય પણ તાવ આવે કે તાવ કે શરદી થાય કે માથું દુખતું હોય ને તો ત્યારે ક્યારેય તાવની ગોળી કે તાવનું ઇન્જેક્શન લેવા નહીં દોડી જવાનું. એના માટે સાવ સિમ્પલ સાદી એક પ્રક્રિયા તમને બતાવું. 4-5 ગ્લાસ ગરમ પાણી કરવાનું અને 4-5 ગ્લાસ ગરમ પાણી કરી અને આમ ઉભડક પગે બેસવાનું. આ રીતે આમ લેટ્રિનમાં બેઠા હોય ને એ રીતે અહીંયા સ્ટમક છે, અહીંયા દબાવવાનું. 1 ગ્લાસ, 2 ગ્લાસ, 3 ગ્લાસ, 4 ગ્લાસ અને પછી અહીંયા એકડે નાભી ઉપર આમ હાથ રાખી અને સીધું 90 ડિગ્રી આમ વળી જવાનું. આમ 90 ડિગ્રી વળી એક હાથે પેટ દબાવો અને આ કરશો ને એટલે તરત જ છે ને એ શરીરની અંદરથી ફટ કરતો છે ને ખાટું પાણી નીકળશે ને કડવું પાણી નીકળશે ને તીખું પાણી નીકળશે ને છેલ્લે ગ્રીન પાણી નીકળશે અને ક્યારેક ક્યારેક લોહી નીકળશે. તમને એમ થાય કે લોહી નીકળ્યું, હકીકતમાં એ લોહી નથી નીકળતું. શું નીકળે છે? આપણા શરીરની અંદર એ એસિડ નીકળે છે. ઉલટીમાં ક્યારેય લોહી નથી નીકળતું, ઉલટીની અંદર એસિડ નીકળે છે. લાલ કલરનું કાંઈ પણ નીકળે ને તો ગભરાવાની જરૂર નથી.
ગમે એવું માથું દુખતું હોય, ગમે એવો તાવ આવ્યો હોય, ગમે એવી શરદી થઈ હોય ને, એ તમે એક વખત વોમિટ કરી નાખશો ને 10 જ મિનિટમાં તાવ ગાયબ. ગમે એવા પોઝિટિવ, મારે હમણાં કેટલા 4-5 કેસ એવા આવ્યા કે ડૉક્ટરોએ એમ કહી દીધું કે આ પોઝિટિવ કેસ છે. હોસ્પિટલમાં એને 3 દી ખાલી સારવાર આપીને ચોથે દિવસે નીલ રિપોર્ટ. કરોડો રૂપિયાની રસી શોધવાની વાતો કરે છે. રોગ આપણી પાસે, એનો ઈલાજ આપણી પાસે જ છે. જેને કોરોના પોઝિટિવ આવ્યો હોય ને, એને બીજું કાંઈ નહીં કરવાનું. એને રાંધેલું શેકેલું બાફેલું બંધ કરી દો. એને સવારમાં ઉઠીને વોમિટ કરાવી નાખો, એનીમાં દઈને પેટ સાફ કરાવી નાખો. પછી 11 વાગે છે ને 10 વાગે એક વેદ ગળો હોય, લીમડાનો ગળો જોયો હે ને, એક વેદ લીમડાનો ગળો લેવાનો એક વ્યક્તિ માટે. 1 ચમચી તીખા પાવડર, તજ પાવડર, 1 ચમચી સૂંઠ પાવડર અને અડધી ચમચી તીખા પાવડર, 1 ગ્લાસ પાણી, આટલું લઈ એમાં નાખી અને સાંજે ઉકાળી અને અડધો ગ્લાસ બધેને ત્યાં સુધી ઉકળવા દેવાનું અને પછી ઢાંકીને મૂકી દેવાનું. સવારમાં હે ને એ નૈણા એને પીવડાવી દો. હવે સાંજે ધારો કે ભૂલાઈ ગયું તો સવારે ઉકાળી નાખો અને સવારે ઉકાળીને 10 વાગ્યા સુધી ઠંડુ થવા દો અને અડધો ગ્લાસ એ પીવડાવી દો. બપોરે લીલા પાનનો જ્યુસ ને સલાડ ને ફળ ખવડાવો. 4 થી 6 ની વચ્ચે સોપારી જેટલું આદુ પાણી સાથે ગળાવી દો, માથે 1 ગ્લાસ આંબલવાળું પીવડાવી દો અને રાત્રે શાકભાજીનો સૂપ પીવડાવી દો. 3 દિવસ આને કરવાનું. સાંજે જઈમાં પહેલાં સાદા પાણીનો એનીમાં, સવારે હુંફાળું પાણી લીંબુ નાખીને એનીમાં. ચોથે દિવસે તમે રિપોર્ટ કરાવજો, નીલ રિપોર્ટ આવશે. 3 દિવસ પ્રક્રિયા કરવાની. 3 દિવસ રાંધેલું શેકેલું બાફેલું સંપૂર્ણ બંધ. સાંજે શાકભાજીનો સૂપ અને સવારે આવું ઉકાળો અને બપોરે લીલા પાનની ચટણી, લીલા પાનનું સલાડ, લીલા પાનના ફળ અથવા કોઈ પણ એક જ્યુસ પી લ્યો અને 2 ટાઈમ એનીમાં લઈ લો. સવારમાં વોમિટ કરી નાખો. બસ આ એનો ઈલાજ. હમણાં હું વિડીયો મૂકું ને બનાવીને તો મારી માથે અસંખ્ય ડૉક્ટરો હે ને માછલા ધોવા મળે. શું કામે કે આ એક દવાનું આખું ષડયંત્ર છે ને એ બંધ થઈ જાય. એટલે ઈલાજ આપણી પાસે જ છે. આપણે દોડી દોડીને ડૉક્ટરો પાસે જાય છે. આપણી આવકનો 40% ભાગ છે ને એ ડૉક્ટરો કમાય છે. આ ખોખામાં બીમારી ક્યારે આવતી જ નથી. આપણે એને ખોટા ખાનપાન ન ખાવાનું ખાઈ અને ધરવી છે એ લોકોને. ખાલી સિસ્ટમ થોડીક સુધાર. એટલે પેલું છે સ્વાસ્થ્ય. ક્યાંય પણ અટકો ન તો મને 6 થી 8 ફોન કરજો. અહીંયા અરવિંદભાઈ છે, એની પાસે મારો નંબર છે, બરોબર છે, 98 7 90 41 800. આમાં શૂટિંગ થાય છે. 98 7 90 41 800. ડૉક્ટર રમેશભાઈ કોયાણી મારો નંબર છે. સાંજે 6 થી 8 મને ફોન કરજો. હું એમ કહું ને કે તમે દવાખાને જાઓ તો તમે દવાખાને જાજો. બાકી છે ને હું તમને ફોન ઉપર જ ઈલાજ આપી દઈશ. એ પ્રમાણે તમે કરી નાખો. તરત જ 2 થી 3 દિવસમાં ક્લિયર. અહીંયા બોરિયામાં સાજા થયા કેટલા આંગળી ઊંચી કરો છો? 1 ને 2 ને 3 4. આ લોકો મને કોઈ દી મળ્યા જ નથી, ખાલી ફોનમાં જ મળ્યા છે. એક જ વખત અરવિંદભાઈ મને મળ્યા છે. એ એના કોન્ટેક્ટથી સાજા થયા. આ ભાઈ છે એને તો ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા. હું નથી કહેતો, એ લોકો કહે છે. એટલે કોઈ મેડિકલ સાયન્સ છે ને એની આખી સાયકલ બતાવું. જ્યારે તમને નાકમાં જોરદાર પાણી આવતું હોય ને, જોરદાર શરદી થઈ હોય ને, તમે દવાખાને જાઓ ને, દવાખાને ડૉક્ટર તમને એક ગોળી આપે ને, એટલે બીજે દિવસે તમે જાશો ને, સાહેબ શરદી બંધ થઈ ગઈ, શું થાય? ઉધરસ ચાલુ થાય. દવાનું કામ છે રૂપ બદલાવાનું. એ રૂપ બદલાવી નાખે. નાકમાં જે લિક્વિડ નીકળતું હતું ને એ ઠોસ થઈ ગયું. ઠોસ થઈ ગયું ને એટલે કફ થયો. કફ થયો એટલે તમે કર્યા રાખો, ઉધરસ કાઢવા માટે પ્રયત્ન કરો. એટલે વળી 2 દિવસ પછી ડૉક્ટર પાસે જાઓ, સાહેબ શરદી મટી ગઈ, ઉધરસ નથી મટતી. એટલે વળી તમને ઉધરસનું લિક્વિડ કે ગોળી આપશે ને, એટલે વળી પાછા 2 દિવસ પછી જાશો કે સાહેબ શરદી મટી ગઈ, ઉધરસ મટી ગઈ, હવે તાવ આવે છે. તાવ શું કામે આવે છે? કે અંદર જે કફ પડ્યો છે ને, એ પ્રાણ શક્તિ અંદર બેઠેલો આત્મા છે ને, એ આત્મા એ કફ બાળવા માટેનો પ્રયત્ન કરે છે. આપણે ડાયા થઈને શું કરીએ છીએ? દવાખાને દોડી જાય છે, ભાઈ દબાવ, તાવ મટાડી દે. તાવ આવે બહુ સારામાં સારું. વર્ષમાં ભગવાનને પ્રાર્થના કરવાની ધ્યાનમાં કે ભગવાન 24 કલાક 365 દિવસમાં 1 દિવસ એવો તાવ આવ
104 ડિગ્રીનો. એટલે આખા શરીરમાં જે કંઈ કફ બને ને એ કફ બળીને રાખ થઈ જાય. એટલે તમને કોઈ દી ચામડીના રોગ ન થાય, નો કાનમાં બેરાશનો પ્રશ્ન રહીએ, નો આંખમાં ચશ્માનો નંબરનો પ્રશ્ન રહીએ. કફના જે 40 જાતના રોગ છે ને એ કફના 40 જાતના રોગથી તમે મુક્ત થઈ જાઓ. તાવ આવે ને ઈશ્વરનો આભાર માનવાનો અંદર બેઠેલો આત્મા છે ને એ કફ બાળવા માટે પ્રયત્ન કરે છે. આપણે ડાયા થઈને એને દબાવવાનો પ્રયત્ન કરીએ. વળી પાછા તમે ત્રીજે દિવસે જાઓ ને કે સાહેબ તાવ આવે છે એટલે તાવનું ઇન્જેક્શન મારશે અને તાવની ગોળી દેશે ને એન્ટીબાયોટિક. એટલે તમે વળી 4-5 દિવસ પછી જાશો કે સાહેબ શરદી વહી ગઈ, ઉધરસ વહી ગયો, તાવ વહી ગયો, હવે પેશાબમાં તકલીફ થવા માંડી છે. શું કામે? તમારી કિડની ચીંબડાઈ જાય. શરૂ થયું તું અહીંથી, પૈગું ક્યાં? અહીંયા. વળી કિડનીની સારવાર ચાલુ થાય ને એટલે વળી પાછા અઠવાડિયા 15 દી કે મહિના દી પછી 2 મહિના પછી તમે ફરિયાદ કરશો કે સાહેબ શરદી વહી ગઈ, તાવ હવે નથી કોઈ દી આવતો, ઉધરસ નથી આવતી. કિડનીમાં હવે તમને થોડીક રાહત દેખાય છે, પણ હવે લીવરમાં તકલીફ થવા માંડી છે. લીવર કોઈ દી કોઈનાથી બગડતું નથી, કોઈ ખોરાકથી બગડતું નથી. લીવર બગડવાનું માત્ર ને માત્ર કારણ હોય ને તો દવાથી બગડે છે. દવા 10 કેમિકલમાંથી બનાવવામાં આવે છે. પેટ્રોલ, ફિનોલ, કેરોસીન, સોમલ, હડતાલ, બેન્ઝીન, ટોલ્યુલિન, સલ્ફર, પારો અને ડાબર. આ 10 કેમિકલમાંથી બનાવવામાં આવે છે. તમે જે કેપ્સ્યુલ ખાવ છો ને, કેપ્સ્યુલ તમે આમ ખોલીને ખોલશો ને તો અંદરથી નીકળશે સફેદ પાવડર અથવા પીળો પાવડર. બે પડવાળી કેપ્સ્યુલ જોઈએ છે ને તમે બધાય. અત્યારે 18 રૂપિયાથી 24 રૂપિયાથી 4000 રૂપિયા સુધી કેપ્સ્યુલ આવે છે. આ કેપ્સ્યુલને તમે આમ 2 પડ ખોલીને આમ કાગળ હાથમાં લ્યો અથવા કાગળમાં નાખો ને તો એમાં કાં પીળો પાવડર અને કાં સફેદ પાવડર નીકળશે. આ કેપ્સ્યુલ છે ને એ કેપ્સ્યુલનું ઉપરનું જે પડ છે ને એ ઢોરની ચરબીમાંથી બનાવવામાં આવે છે. અને અંદરનો જે પાવડર છે ને એ અંદરનો પાવડર સફેદ કેરોસીનમાંથી બનાવવામાં આવે છે. તમને એમ કીધું એ ખાઈ પીને 1 ઢાંકણું કેરોસીનનું પીવું તો આપણે નહીં પી, પણ એક કેપ્સ્યુલ ગટગટાવી જાઓ. પેઇન કિલર જેટલી છે ને એ પેટ્રોલમાંથી બનાવવામાં આવે છે. ડાયાબિટીસની જેટલી દવા છે ને એટલી બધી ડાબરમાંથી બનાવવામાં આવે છે. તમામ કેમિકલોને મિક્સ કરીને દવાઓ બનાવવામાં આવે છે. આ દવાઓ એક રોગને દબાવે, બીજો રોગ ઊભો કરે, એક રોગને દબાવે, બીજો રોગ ઊભો કરે. એના બદલે ફક્ત ધ્યાનમાં શું રાખવાનું કે જેથી આપને કાંઈ પણ બીમારી જ આવી અથવા બેચેની જેવું લાગ્યું કે આજ બરોબર નથી ને તે દિવસે છે ને મોઢાને તાળું મારી દેવાનું. ટ્રાફિક જામ. ખાલી લિક્વિડ લેવાનું. લીંબુ પાણી લ્યો, મોસંબી જ્યુસ લ્યો, સંતરા જ્યુસ લ્યો, લીલા પાંદડાનો જ્યુસ લ્યો, અનાજ, કઠોળ, શાકભાજી કે કંઈ પણ નહીં. 2 દિવસ ખાલી લંઘનમ પરમ ઔષધન, 2 દિવસ ખાલી એનીમાં લઈ લ્યો. 2 દિવસમાં ત્રીજે દિવસે તમે એમ કહો આજ તો 100% રાહત થઈ ગઈ. અંદર બેઠેલો આત્મા છે ને એ 24 કલાક શરીરમાંથી ગંદકી કાઢવાનું કામ કરે છે. આપણે કાઢવાનો સમય જ નથી આપતા એને. એટલે પુખ્ત વયના વ્યક્તિને 2 ટાઈમ, જે નાના બાળકો છે ને એને 2 ટાઈમ ભોજન, મોટા છે ને એને ખરેખર 1 ટાઈમ ભોજન. શંકર ભગવાન કંઈ ગાંડા નહોતા. એને અમથી કાંઈ પૃથ્વીની આજે બ્રહ્માએ પૃથ્વીની જે રચના કરી પછી શંકર ભગવાને કીધું કે 3 ટાઈમ નાવ, 1 ટાઈમ ખાઓ. 1 ટાઈમ દિવસ દરમિયાન કામ કરો, સાંજે આહાર લ્યો અને રાત્રે આરામ કરો. અમે એમ કહીએ છીએ તપ સેવા સુમિરનમાં, આ રામચરિત માનસની સાધના, આ કોઈ મારી બનાવેલી સાધના નથી. અમે એમ કહીએ છીએ કે 2 ટાઈમ ખાઓ, 2 ટાઈમ નાવ. શિયાળામાં 1 ટાઈમ નાવ, સવારમાં ઠંડી લાગતી હોય તો સાંજે નાવ, પણ ઠંડા પાણીએ નાવાનું. ગરમ પાણીએ ક્યારેય નાવાનું નહીં. આ એક ભાઈ ને ઓલા ભાઈ ને ઓલા ભાઈ ને ઓલા ભાઈ બેઠા ને માથે ઓઢીને બેઠા ને ક્યારેય ઓઢવાનું નહીં, ક્યારેય ઓઢવાનું નહીં. માથું હંમેશા ખુલ્લું રાખવાનું. શું કામે? જ્યારે તમારે મોટરસાઇકલમાં મુસાફરી કરવી હોય ને ત્યારે માથે ટોપી બાંધી લ્યો, મફલર બાંધી લ્યો, 100% સાચી વાત છે. જેકેટ પહેરી લ્યો, 100% સાચી વાત છે. પણ જ્યારે ઘરમાં બેઠા હોય કે ક્યાંય પણ બેઠા હોય ને તો શરીર ખુલ્લું રાખવાનું. જ્યારે તમે માથે ઓઢો છો ને એટલે માથું શું થાય? ગરમ થાય. ગરમ થાય ને એટલે બ્લડ સર્ક્યુલેશન ક્યાં જાય? નીચે જાય.
એટલે નાના મગજને પૂરું બ્લડ ન મળે, અને નાના મગજને પૂરું બ્લડ ન મળે ને એટલે તમારી યાદ શક્તિ દિન પ્રતિદિન ડાઉન થતી જાય. બીજા નંબરમાં સતત ગરમ માથે પહેરી રાખો ને એટલે સતત ગરમ કારણે બ્લડ સર્ક્યુલેશન સતત નીચે રહીએ એટલે ઉપરના ભાગમાં છે ને ખાલી જગ્યા હોય ને, ખાલી જગ્યાની અંદર કફ જમા થાય. અને જ્યારે નાના મગજને બ્લડ ન મળે ને એટલે તરત જ આપને ચક્કર આવે. તમે બેઠા હોય તો ઊભા થાવ તો ચક્કર આવે, તો 2 સેકન્ડ ચક્કર આવી જાય. એટલે ક્યારેય છે ને માથે ઓઢી બેસવાનું નહીં. તંદુરસ્તીનું રાજ છે પેર ગરમ, પેટ નરમ, શિર ઠંડા. પગમાં હંમેશા મોજા પહેરી રાખવાના શિયાળામાં. પેર ગરમ, પેર એટલે પગને ગરમ રાખવાના. પેટ નરમ હોવું જોઈએ, રબર જેવું હોવું જોઈએ, લાકડા જેવું ન હોવું જોઈએ. અને શિર ઠંડા, માથું હંમેશા ઠંડુ રહેવું જોઈએ. જ્યારે તમને ચક્કર આવે અથવા એને મગજ બરોબર કામ ન કરતું હોય ને ત્યારે બીજું કાંઈ નહીં કરવાનું. બરફનું પાણી કરી અને માથા ઉપર આમ એનું ઓલું ચૂંદડી બાંધી દેવાની, અને ગરમ પાણી સહન થઈ શકે હોય ને એ ડોલમાં પગ બોરો ને 2 જ મિનિટમાં તમને ચક્કર આવતા બંધ થઈ જાય, માથું દુખતું બંધ થઈ જાય. જેવા તમે પગ ગરમ પાણીમાં બોળો ને એટલે બ્લડ સર્ક્યુલેશન ક્યાં જાય? ઉપર જાય. અને માથું કેવું હોય? ઠંડુ હોય. ઠંડુ હોય એટલે તરત જ બ્લડ ઉપર ખેંચે, એટલે નાના મગજને પૂરેપૂરું બ્લડ મળવા માંડે એટલે તરત જ એ તમારું એને મગજ પૂરેપૂરું કામ કરવા માંડે. જ્યારે તમે ગરમ વસ્તુ માથે બાંધી રાખો ને એટલે બ્લડ સર્ક્યુલેશન સતત નીચું રહીએ. એટલે 40-45 વર્ષની ઉંમર હોય ને ત્યાં સુધી આપને એમ કહો કે મને આટલું યાદ રહેતું હતું. હવે સાલું ઘરેથી 3 વસ્તુ લેવા મોકલા હોય ને તોય ભૂલી જાય, પાછો ફોન કરે, હે ઓલું ત્રીજું શું કીધું તું? યાદ શક્તિ ડાઉન થઈ જાય. અને 50, 55 કે 60 વર્ષની ઉંમર થાય ને એટલે મોટા ભાગનાને એને યાદ શક્તિ ઓછી થઈ જાય. એનું માત્ર કારણ છે કે આપણે છે ને એ મગજને ક્યારેય ખુલ્લું રાખતા જ નથી, પેક રાખીએ છીએ. એટલે માથા ઉપર ક્યારેય એને ગરમ વસ્તુ નહીં પહેરવાની. હા, વાહનમાં મુસાફરી કરતા હોય ને એ અપ્રાકૃતિક થયો ત્યારે બધું પેક કરીને બેસવાનું. ઠંડા પાણીએ જ નાવાનું. તમને એમ થાય ઠંડા પાણીએ, જો અત્યારે ધારો કે શિયાળો ચાલુ થયો ને, મારે આર્થિક કોઈ પ્રશ્ન નથી, હું સોલારે ફિટ કરી શકું એમ છું, છતાં મારી ઘરે સોલાર અમે નથી ફિટ કર્યું. અમે સીધો સવારમાં ઉઠીને શાવર ચાલુ કરીને નાહી લઈશ. એ 2 સેકન્ડ પૂરતું કે 5 સેકન્ડ પૂરતું તમને છે ને ઠંડુ લાગે. પછી જ્યારે તમારા શરીરમાં છે ને જેવું ઠંડુ પાણી પડે ને એટલે બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ ફરવા માંડે, એટલે એકદમ શક્તિ સ્ફૂર્તિ વાતાવરણ સાથે તમારું શરીર પ્રૂફ થઈ જાય. જ્યારે તમે ઠંડા પાણીએ નાવશો ને ત્યારે તમારા બધા રોમકૂંટો, આપણા શરીરમાં 72,72,000 પ્રસ્વેદ બિંદુઓ છે. એ 24 કલાક શરીરમાંથી એ એસિડ કાઢવાનું કામ કરે છે. તમે જોજો સવારમાં તમે નાહી ધોઈ અને લગ્ન પ્રસંગમાં ગયા હોય ને કાંઈ કામ ન કર્યું હોય, આટા ફેરા કર્યા હોય ને છતાં તમે બપોર થાય ને તો તમારું શરીર ચેક કરશો ને તો કેવું થઈ જાય? ચીકણું ચીકણું થઈ જાય. શું કામે? કે શરીરમાંથી એસિડ નીકળવા માંડે. આ બધા રોમકૂંપણો છે ને એ રોમકૂંપણોમાંથી આપણે જે એસિડિક આહાર ખાય છે ને એ એસિડિક આહાર નીકળી જવો જોઈએ. જ્યારે તમે ગરમ પાણીથી નાવ ને ત્યારે આ રોમકૂંપણો બધા ચીમડાઈ જાય છે, અને જ્યારે રોમકૂંપણો ચીમડાઈ જાય છે ને એટલે શરીરમાંથી એસિડ નીકળતો નથી. જો શિયાળામાં પસીનો વળે નહીં, બરોબર છે. બીજા નંબરમાં શિયાળાની અંદર રોમકૂંપણો છે ને તો આપણે ગરમ પાણીથી નાહી એટલે ચીમડાઈ જાય, અને ચીમડાઈ જાય એટલે છે ને એમાંથી એસિડ નીકળતો બંધ થઈ જાય, એ શરીરમાં સ્ટોરેજ થાય, એટલે એ બીમારીનું ઘર છે. બહુ ઠંડી પડવા માંડે ને એકદમ ઠંડા પાણીથી નાહવાની ટેવ ન હોય ને તો આપણા શરીરનું ઉષ્ણતામાં 98.4 ફેરનહીટ છે ને એટલું હતપ પાણી કરવા, અને એ પાણીથી નાહવાનું. પણ રખરખતા પાણી ગરમથી ક્યારેય નાહવું નહીં. આપણા શરીરના ટેમ્પરેચર જ્યારે પાણી નાખો ને શરીર ઉપર તો ગરમ ન લાગવું જોઈએ, મીડિયમ ઠંડુ લાગવું જોઈએ. અને જ્યારે ઠંડુ પાણીથી નાવ ને એટલે એકદમ શક્તિ સ્ફૂર્તિ. તમે એમ કહો કે અત્યારે બરફની ડોલનું પાણી બનાવીને તમે એમ કહો નવરાવી દો, નાહી લે, મજા આવી ગઈ, ફ્રેશ થઈ ગઈ. જોજો તમે વાડીએથી આવશો ને અખતરો કરજો, ખાલી ખૂબ થાક્યા હોય ને અને વાડીએથી આવીને પેલા ઠંડા પાણીનો એનીમાં લઈ લ્યો, પેટ સાફ થઈ ગયું, અને પછી ઠંડા પાણીએ નાહી લ્યો, પછી 10 મિનિટ બેસશો ને તો તમને એમ થાય કે હવે મને થાકોડાનું નામ નિશાન નથી. બીજા નંબરમાં જ્યારે ઠંડા પાણીથી તમે નાશો ને એટલે તમારા શરીરમાં પાચન શક્તિ એકદમ પાવરફુલ બની જાય. એટલે તમે ગમે એવું ખાધું હોય છે ને એ બધું કેવું થઈ જાય? પાચન થઈ જાય. જો બપોરે આપણે હે ને સાંજે કેટલું બધું જઈમાં હોય ને, વાડીએ પાણી વારવા ગયા ને 2 કલાક પાણી વારો ને તો કેવી કડકડીને ભૂખ લાગે છે. એનું માત્ર કારણ કે વાતાવરણમાં જ્યારે ઠંડક હોય ને
ત્યારે અંદર પ્રાણ શક્તિ છે ને એ પૂરા વેગથી પાચન કરે. બીજા નંબરમાં પાણી વાળતા હોય એટલે આપણે પગ શેમાં હોય? પાણીમાં હોય. એટલે પાણી ઠંડુ હોય એટલે બ્લડ સર્ક્યુલેશન કેવું જાય? ઉપર જાય. એટલે શક્તિ સ્ફૂર્તિનો અહેસાસ કરીએ આપણે. એટલે હંમેશા ઠંડા પાણીએ નાહવાનો પ્રયત્ન કરવાનો, અત્યારથી પ્રેક્ટિસ વાળવાની. હા પાસ્ટર 10 o'clock 10:30 થયા બરોબર. અડધી કલાક આપણે પ્રશ્નોત્તરી રાખીએ, કારણ કે આ તો છે ને 12 વાગ્યા સુધી બોલું કે સવાર સુધી બોલું કંઈ ખૂટવાનું નથી. પણ આટલી વસ્તુ આજે મેં તમને કીધી કે આ સાધના સમજાવું તો એક જ લીટીમાં સમજાવી દઉં કે તપ, સેવા અને સુમિરન. તપ એટલે સવારમાં ઉઠી અને લંઘનમ પરમ ઔષધમ 14 કલાકનો ઉપવાસ. તો તમે એ કેવી રીતે મેળ આવે? અત્યારે તમે સાંજે ધારો કે 8 વાગે જમ્યા હોય, બરોબર છે, એટલે બીજે દિવસે સવારે 10 વાગ્યા સુધી શું થયું? 14 કલાક થઈ ગઈ. 8 કલાક તો તમે 6 કલાક તો 6-7 કલાક તો સૂવામાં વહી ગઈ. પછી સવારથી ઉઠીને સવારે એવું લાગે તો કોઈ પણ લિક્વિડ પી લ્યો, અને પછી તમારે કાંઈ પણ ખાવું હોય તો 10-10:30 ખાઈ લેવાનું. બપોરે એને ફણગાવેલા મગ ને અમેરિકન મકાઈ ને ખજૂર ને આન તે અને લીલા પાનની ચટણી એ ભરપૂર પેટ ભરીને ખાઈ લ્યો. 4 થી 6 ની વચ્ચે 100-150 ગ્રામની મર્યાદામાં નાસ્તો કરી દો. એમાં 80% આલ્કલાઇન અને 20% એસિડિક. રાત્રે ભરપૂર જમી લ્યો, એમાં 80% આલ્કલાઇન અને 20% એસિડિક આહાર. તમને એમ થાય કે આજે મારે ખીચડી ખાવાની ઈચ્છા થઈ તો ભલે 3 વાર ખાવ, પણ 1 વાટકો ખીચડી લ્યો એમાં અમે 2 વાટકા શાક નાખો, વળી 1 વાટકો ખીચડી લ્યો તો અમે 2 વાટકા શાક નાખો. એ રીતે તમે ભલે પેટ ભરીને ખીચડી ખાઓ. જેથી રોટલી ખાવાની ઈચ્છા થાય તો રોટલી શાક ખાઈ લો, તેથી ખીચડી ખાવાની કે દાળ ભાત નહીં ખાવાની. કોઈ પણ એક અનાજ પેટમાં જવું જોઈએ, 2 અનાજ ભેગા નહીં કરવાના. દળદારી મળદાર અને મળદારી રોગદાર. જેટલા અનાજ પેટમાં નાખશો ને, જેમ વધારે અનાજ પેટમાં જશે ને એમ વૃદ્ધત્વ ઝડપથી આવશે. મેં ખૂબ ખાધું ને એટલે અત્યારે તમને જોવો ને, મને જોવો ને તો 60-70 વર્ષનો ડોહો લાગુ, પણ શક્તિ સ્ફૂર્તિ 24 વર્ષના યુવાન જેટલી. આમાં કોઈ 25 વર્ષનો 26 વર્ષનો હોય અને મને દોડાવો, 2 દોડીએ, કોણ આગળ જાય? હું ભલે અત્યારે 58 વર્ષનો રહ્યો, મારી અત્યારે 58 વર્ષની ઉંમર છે, દેખાવમાં હું 65 વર્ષનો લાગુ, પણ જ્યારે શક્તિ સ્ફૂર્તિ છે ને એ 24 વર્ષ જેટલી. એ 60 વર્ષની મારી ઉંમર અત્યારે દેખાય છે એટલા માટે કે મેં નાનપણમાં કેપેસિટી કરતાં ઓવર ખાધું. એ મને છે ને મારું શરીર આખું ખેંચી લીધું. તમે જેમ વધારે અનાજ ખાશો ને એમ પ્રાણ શક્તિ તમારી દિન પ્રતિદિન ડાઉન થતી જાય. અને જેમ તમે આલ્કલાઇન આહાર ખાશો ને એમ તમારું બોડી છે ને એની સ્થિર રહે, ઉંમર વધશે. 100 વર્ષ સુધી આ ખોખામાં છે ને એમને રહીએ. ઉંમર જ્યારે સાંજે ખાઈ પીને સૂઈ જાય ને ત્યારે આત્મામાંથી, એક આત્મામાંથી બીજા આત્મામાં રૂપાંતરિત થઈ જાય, કોઈ પણ જાતના કોઈનો હાથ પકડ્યા વગર, કોઈ પણ જાતના કષ્ટ વગર. હાડકા બ્રેક થાય છે આજે, કામ સામાન્ય આપણે પડીએ કે લાગીએ તો કાંઈ પણ હાડકા બ્રેક થાય છે. એનું માત્ર કારણ છે એ આપણે એસિડિક આહાર અને ખાંડજન્ય આહાર ખાઈ છે ને એટલે. ખાંડ છે ને એની અંદર 3 ઝેર આવે છે. ફોસ્ફરસ આવે છે, પછી ફાર્માલ્ડીહાઇડ આવે છે અને એસિડ આવે છે. આ 3 વસ્તુથી જ ખાંડ બને છે. ખાંડ બને છે શેરડીમાંથી જ, પણ શેરડીમાંથી જ્યારે ખાંડ બનાવવામાં આવે ને ત્યારે એમાં 3 કેમિકલ નાખવામાં આવે છે. ફોસ્ફરસ છે એ ચામડીના રોગ કરે છે, એસિડ છે એ સાંધાના રોગ કરે છે, અને ફાર્માલ્ડીહાઇડ આવે છે ને એ શરીરને ખેદાન મેદાન કરી નાખે. એનું તમને એક ઉદાહરણ આપું. મારો ભાઈનું અવસાન થઈ ગયું ને પછી અમે અગ્નિ સંસ્કાર કરવા ગયા. અગ્નિ સંસ્કાર કરવા ગયા ને તો 2-3 કલાક થઈને તો એનું સબ બળે નહીં, કોઈ હિસાબે બળે નહીં. આટલો ભાગ છે ને એ કોઈ હિસાબે બળે જ નહીં. હું ત્યાં બેઠો બેઠો જોતો હતો તો ઓલા બધા શું કરે, એ 2 મુઠ્ઠી તલ મારી આવે જોરદાર, વળી 2-3 વાટકા ઓલું 2-3 ચમચા ઘી નાખી આવે, એટલે ભડભડ ભૂકો થાય, આમ ભડકો થઈ જાય. વળી પાછા 5-10 મિનિટ થાય ને તો એ ઠરી જાય. સબ કોઈ હિસાબે હળગે નહીં. રાતના હે ને 12:30 થઈ ગયા. પછી ગયેલા અને કેમ કરવું, કાંઈ હળગતું નથી. એટલે મેં કીધું તમે બધા ખુવાર મળતા હતા એટલે હું શાંતિથી બેઠો હતો. હવે મારી સલાહ તમને મોયગનમાં બેહે તો હમણાં 15 મિનિટમાં પૂરું કરી દઉં. એટલે મને કહે તો કે નહીં, કે
એટલે મેં કીધું 2 કિલો ખાંડ લઈ આવ. 12:30 2 કિલો ખાંડ લઈ આવી. મેં કીધું એમાં 2 મુઠ્ઠા ખાંડ મારો, 25% વ્યૂ ન જાય મને કહેજો. 1 જ કિલો ખાંડ મારીને સબ બળીને રાખ થઈ ગયું. એટલી ભયંકરમાં ભયંકર છે ને એ છે ને ફાર્માલ્ડિહાઇડ છે. એ આપણા શરીરમાં જ્યારે ખાંડ જાય છે ને, આપણા શરીરના અંદરના અવયવો છે ને, એ અંદરના અવયવોને ખેદાન મેદાન કરી નાખે છે. ગોળ ભરપૂર ખાવાનો છે. ખાંડનો ઉપયોગ કરવાની જ્યાં જ્યાં જરૂર પડે ને ત્યાં ભૂસું ખાંડ આવે, તમને ખબર હોય તો રેડ કલરની ખાંડ આવે. એ રેડ કલરની ખાંડ વાપરો. એ ન મળે ને તો ખડી સાકર વાપરો. ઓલી ગાંગડા સાકર આવે ને, એ ગાંગડા સાકરનો ભૂકો કરી એ મીઠાઈમાં વાપરો. તમને ક્યારેક એમ લાગે પ્રસંગોપાત મીઠાઈ બનાવવી છે અથવા ઘરે વાપરવી છે તો એ ગાંગડા સાકરનો ઉપયોગ કરો. ખાંડનો ઉપયોગ તો બને ત્યાં સુધી ઓછામાં ઓછો કરો, કારણ કે એ છે ને ઝેર છે, શરીરને પતાવી દેવાનું કામ કરશે. આપણા હાડકાં છે ને, હાડકાની અંદર ફોસ્ફરસ હોય ને, એ ફોસ્ફરસ તમે જ્યારે ખાંડ પેટમાં જાય ને એટલે હાડકાં પોલા થઈ જાય છે. પોલું તૂટે, નકોર કોઈ દી તૂટે નહીં. નાના બાળકો ગમે એટલી વાર પડે ને તો બહુ તો છોલાય, અને જ્યારે આપણે પડીએ ને તો પહેલું કામ શું થાય છે? ગોળો ભાંગી જાય. પહેલું કેલ્શિયમ ગોળામાંથી જાય છે, બીજું કેલ્શિયમ દાંતમાંથી જાય છે, ત્રીજું કેલ્શિયમ હાથમાંથી જાય છે, ચોથું કેલ્શિયમ પગમાંથી જાય છે. ક્યાંય તમે સાંભળ્યું? અહીંથી આટલો ભાગ છે ને, આ જે સાથળનો ભાગ, એ સાથળના ભાગમાં બહુ ઓછું ડેમેજ થશે. ભયંકર એક્સિડન્ટ થયો હોય ને તો સાથળનું હાડકું ભાંગે, ગોળો ભાંગી જાય. તમે પડો ને તો ગોળો ભાંગી જાય, પગ ભાંગી જાય, હાથ ભાંગી જાય, બરોબર? દાંત પડી જાય. દાંતની આપણે રેગ્યુલર કેર કરીએ છીએ છતાં દાંત પડે છે, તેનું હાથ ભાંગે. શું કામે? કે એના અંદર એ આપણે ખાંડ ખાઈ ખાઈ અને પોલા કરી નાખીએ છીએ. એટલે કેલ્શિયમ છે ને કોઈ ગોળીમાં નથી, કેલ્શિયમ લીલા પાંદડામાં છે. સરગવાના પાનની અંદર છે ને 1500% કેલ્શિયમ છે. સોયાબીનના પાનમાં 3595% કેલ્શિયમ છે. મીઠા લીમડામાં ભરપૂર કેલ્શિયમ છે. લીલા પાનની ચટણી ખાવ ને એટલે તમારા શરીરમાં કોઈ દી કેલ્શિયમ ઘટે નહીં. કેલ્શિયમ ઘટે નહીં ને એટલે બીજા નંબરમાં લીલા પાંદડાના 4 ફાયદા છે. એક તો શરીરમાં કેલ્શિયમ ન ઘટે. કેલ્શિયમ ન ઘટે એટલે કોઈ શરીરમાં હે ને હાડકા તૂટફૂટનો પ્રશ્ન ન રહે. બીજું, લીલા પાંદડાની અંદર ક્લોરોફિલ ભરપૂર હોય, અને ક્લોરોફિલ ભરપૂર હોય ને એટલે શરીરમાં હિમોગ્લોબિન ન ઘટે, અને હિમોગ્લોબિન ન ઘટે ને એટલે શરીરમાં કોઈ દી શક્તિ સ્ફૂર્તિ ડાઉન ન થાય. ત્રીજું, લીલા પાનમાં હે ને એ લીલું પાન ક્યાંય હે ને ખોરાકને ચીપકવા ન દે, અને ખોરાકને ચીપકવા ન દે ને એટલે કબજિયાત ન થાય, અને કબજિયાત ન થાય ને એટલે 71 પ્રકારના અસાધ્ય રોગ ન થાય. અને ચોથું, લીલા પાન છે એ લીલા પાન છે ને એન્ટીબાયોટિક છે, કોઈ ચેપી રોગ લાગુ ન પડે. એક નુસ્ખો આપી દઉં. લીલા મરચા, આદુ, કોથમીર, મીઠો લીમડો અને ફોદીનો, આ 5 વસ્તુ આપણી વાડીએ મળી જાય. લીલા મરચા, આદુ, કોથમીર, મીઠો લીમડો અને ફોદીનો, આ 5 વસ્તુ 100 ગ્રામ લ્યો અથવા 50 ગ્રામ લ્યો એટલે 25 250 ગ્રામ થયું. એમાં 250 ગ્રામ તકમરિયાના પાન નાખવાના એટલે 500 ગ્રામ થઈ ગયું. મિક્સરમાં હે ને સહેજ ગરમ કરી મીઠું નાખી અને લીંબુ નાખી મિક્સરમાં ફેરવી નાખો. સરસ મજાની સ્વાદિષ્ટ ચટણી બનાવીને કાચની બોટલ ભરી દો. એક વ્યક્તિ માટે આટલું. એ અઠવાડિયામાં એ પૂરી કરી નાખો, બરોબર? 365 દિવસમાં કોઈ વાયરસજન્ય રોગ તમને લાગુ નહીં પડે, ક્યારેય નહીં લાગુ પડે. નહીં થાય કોઈ દી ચિકન ગુનિયા, નહીં થાય કોઈ દી મંકી ગુનિયા, નહીં થાય કોઈ દી સ્વાઇન ફ્લૂ, કે નહીં કોઈ દી બર્ડ ફ્લૂ, કે નહીં કોઈ દી ડેન્ગ્યુ. એક સામાન્ય ઝીણું મચ્છર આવીને કરડી જાય ને તમને ડેન્ગ્યુ થઈ જાય, વિચાર કરો. આપણું શરીર એટલું તકલાદી થઈ ગયું છે. આ જ્યારે ચટણી તમે એક વાટકો ખાઈ લેશો ને એટલે તમારે હે ને 365 દિવસ તમને હે ને આખા શરીરને કવર મળી ગયું. કોઈ પણ જીવજંતુ ઇવન છે ને વીછી કે કરડી જાય ને તો એને ઝેર તમારું ચડી જાય, પણ આપને એનું ઝેર નહીં ચડે. અને આપણે ઘણીવાર જોઈએ છીએ કે જીવજંતુ છે ને એ માણસને કરડે ને તો માણસને કાંઈ નથી થતું, ઓલાને થાય ને. આપણે ઘણા માણસો જોઈએ છે વીછી કરડે તેને અસર ન થતી હોય,
અને અમુક માણસને જરાક કીડી ચડે ને તો આવડું બધો ટેકરો થાય. તેનો અર્થ એવો, જેને છે ને ખાલી કીડી કહીને ટેકરો થાય ને, ઢીમચું થાય ને, એટલે સમજી લેવાનું કે એના શરીરમાં યુરિક એસિડ વધારે જાય છે. અને જેને વીછી કહીને કાંઈ અસર નથી થતી ને તો એને સમજી લેવાનું કે એના શરીરમાં લીલા પાંદડા ભરપૂર જાય છે. તમે કોઈ દી સાંભળ્યું કાવ ફ્લ્યુ, બર્ડ ફ્લ્યુ, એલિફન્ટ ફ્લ્યુ કોઈ દી સાંભળ્યું? કારણ કે ભરપૂર પાંદડા ખાય છે. તમે બર્ડ ફ્લ્યુ સાંભળ્યું, બરાબર, સોરી સ્વાઇન ફ્લ્યુ સાંભળ્યું અને બર્ડ ફ્લ્યુ સાંભળ્યું. શું કામે? કે સ્વાઇન ફ્લૂ કોના દ્વારા? તો કે મરઘા દ્વારા. બર્ડ ફ્લૂ તો ડુક્કર દ્વારા. આ બેમાંથી એકેય પાંદડા ખાતું નથી. હાથી ભરપૂર પાંદડા ખાય છે. હાથીને જંગલમાં વીછી કૂછી નહીં કીડતા હોય, સાપ નહીં કીડતા હોય? કોઈ દી સાંભળ્યું કે હાથી સાપ કે વીછીથી મર્યો? ગાય ભેંસ છે જંગલોમાં રખડે છે, ભેંસું, જંગલી ભેંસું, એને હું નહીં વીછી કીડતા હોય? પણ એ લીલા પાન ભરપૂર ખાય છે. લીલા પણ ભરપૂર ખાય. આપણે કાંઈ ઘાસ નથી ખાવાનું કહેતો, પણ કોથમી છે, પાલક છે, મેથી છે, ફોદીનો છે, મૂળાના પાન છે, મેથીના પાન છે, ગાજરના પાન છે, મીઠા લીમડાના પાન છે, પાલકના પાન છે, આ બિલીના પાન છે, સીતાફળીના પાન છે, જામફળીના પાન છે, આ બધા ખાવાલાયક પાન છે. એ બધા થોડા થોડા ભેગા કરી એમાં લીલું મરચું નાખો, લીંબુ નાખો અને ટેસ્ટીફુલ સરસ મજાની ચટણી બનાવો અને એક કટોરી ખાઓ એટલે તમારે સમજી લેવાનું કે શરીરની અંદર છે ને તમામ જાતની એન્ટીબાયોટિક પૂરી થઈ ગઈ. ક્યાં તમારે દવા લેવાની જરૂર પડી. જે લોકોને ડાયાબિટીસ છે ને એ ખાલી સવારમાં ઉઠી અને 1 ચમચી સૂંઠ પાવડર પી લ્યો, બપોરે સલાડ, ફળ ને લીલા પાનની ચટણી, ફણગાવેલા મગ ને એ ખાઈ લ્યો અને 4 થી 6 ની વચ્ચે સોપારી જેટલું આદું ખમણી લઈ લ્યો. સાંજે એક ટાઈમ ભરપૂર જમી લ્યો. એમાં 80% શાક ને 20% અનાજ, 2 ટાઈમ એનીમાં લઈ લ્યો. બરોબર છે? 10 દિવસ પછી તમે રિપોર્ટ કરાવજો, 110-15 આવી જાય. એક પણ દવા વગર. ભલે કદાચ અત્યારે 400 આવતું હોય અને 2 ટાઈમ ઇન્સ્યુલિન લેતા હોય ને, ખાલી 10 દિવસ પ્રયોગ કરો, જળમૂળમાંથી ડાયાબિટીસ નીકળી જાય. દુનિયાનો કોઈ ડૉક્ટર એમ નહીં કહે કે ડાયાબિટીસ મટે. ડાયાબિટીસ હું ગમે એવો રોગ મટી જાય. કેન્સર જેવા કેન્સર અમે મટાડી દીધા. બ્લડ કેન્સર ગમે એવું હોય ને એને ખાલી રજકો ખવડાવી દો ને એને એમ કહેવાનું તારે બીજું કાંઈ નહીં ખાવાનું, વાડીએ બેઠા બેઠા કૂણો રજકો ખાવાનું, ઠંડા પાણીએ નાયા રાખવાનું, 2 ટાઈમ એનીમાં લેવાનું. બરાબર છે? બહુમાં તો હે ને નેચરલી ફળ ખાવાના ખટાશવાળા. 24 કલાકમાં લીંબુ પીએ, 6 મહિનામાં 0 થઈ જાય. હાવ ગમે એવું હોય ને બ્લડ કેન્સર હોય ને તો. બાકી છે ને અપ્રાકૃતિક આહાર પેટમાં નાખશો ને તો રોગ થવાના. ને 24 કલાકમાં તમારી ઉંમર જેટલો સમય ધ્યાનમાં બેસો. ખાસ તમામ રોગનું ઘર છે ને એનો નાશ છે ને મેડિટેશન છે. હું ડેઇલી 4:30 ઉઠું છું, રાત્રે 11:30 વાગે સૂવું છું. ડેઇલી છે ને હું ખાલી 4.5 થી 5 કલાક કે બહુમાં તો 6 કલાકની ઊંઘ કરું છું. 1 કલાક મેડિટેશનમાં બેસો ને એ 6 કલાકની ઊંઘ બરાબર છે. હું અત્યારે 1 કલાક મેડિટેશનમાં બેસી જાઉં ને અને પછી પાછો હે ને ફરી પાછો તમને મને એમ કહો ને કે સાહેબ હવે 3-3.5 કલાક પાછા બોલો, તો હું નોનસ્ટોપ પાછો 3-3.5 અત્યારે જો નોનસ્ટોપ છે ને 3 કલાકથી આ બોલું છું. તમે ક્યારેક પ્રયત્ન કરજો. શક્તિ આપણી અંદર જ છે. આપણે ફાફા મારીએ છીએ અનાજમાં, ખોરાકમાં ફાફા મારીએ છીએ. ખોરાક ખાવાની ના નથી, સિસ્ટમ બદલાવો, રૂપ બદલાવો. આપણે શું કરીએ છીએ? ચણાનો લોટ કરી